નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો બનાસકાંઠા એલસીબી ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોટરસાયકલ પણ કબજે કરી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે ડીસા હવાઈ પિલર પાસેથી સુરેશકુમાર ઈસરાજી કોળી ઠાકોર રહેઠાણ ચંડીસર રેલવે સ્ટેશન પાસે તાલુકો પાલનપુર જિલ્લા બનાસકાંઠાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ18DM 0528 અંદાજિત કિંમત ₹40,000 મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ મોટરસાયકલ ડીસામાં ભરાયેલા મેળામાંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં આરોપી ડુપ્લિકેટ ચાવીની મદદથી મોટરસાયકલનો લોક ખોલી ચોરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. કબજે કરાયેલી મોટરસાયકલ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો હતો.